ભાઈ આઈડી આપણી છે સસ્પેન્ડ, બરાબર. કામની વાત કરીએ તો તમને કામ બતાવી દો. અને ભાઈ અહીંયાથી મારે 20 કિલોમીટર ભાઈ ઘરે જવું પડશે આજે ભાઈ ખાલી હાથે. જોઈએ ભાઈ વચમાં રાઈડ આવશે તો લઈ લઈશ, બાકી હું ખાલી હાથે જ જઈશ ભાઈ, કેમ કે મગજનો ભાઈ અઠ્ઠો થઈ ગયો છે મારો અઠ્ઠો. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે આપણે કામ કરવાના જ છે ભાઈ પોર્ટલની અંદર. અને ભાઈ ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો 8 વાગ્યાને 45 મિનિટે. હજુ સુધી ભાઈ પોર્ટલમાં ઓર્ડર આવ્યો નથી. ટાઈમ થયો છે ભાઈ 9 વાગ્યાને 16 મિનિટ. તો વિચાર્યું ભાઈ કે જોડે જોડે રેપિડો પણ ચાલુ કરી દઈએ. તો રેપિડોમાં પણ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો ઘરેથી જ. પણ ભાઈ રેપિડોની અંદર પણ ભાઈ બાઇક બૂસ્ટની બધી રાઈડ આવી રહી છે. તો હું વિચારું છું કે ભાઈ રેપિડોની અંદર ઓનલાઈન થઈ જાઉં અને ભાઈ અહીંયાથી જેમ બને એમ એક મોટી રાઈડ લઈ લઉં. જો 5 કિલોમીટરનો પિકઅપ છે રેપિડોની અંદર, તો અહીંયાથી ભાઈ એક મોટી રાઈડ રેપિડોની અંદર લઈ લઉં અને અમદાવાદની સેન્ટરની વચ્ચોવચ્ચ ક્યાંક આજુબાજુ જતો રહું, ત્યાંથી ભાઈ પોર્ટલના ઓર્ડર આપણને મળી રહે. અહીંયાથી પણ ભાઈ મળી જ રહેશે. હું જ્યાં છું ત્યાં JIDC જ લાગે છે, તો ત્યાંથી પણ ઓર્ડર ભાઈ મળી જ રહેશે. પણ કેટલા વાગે આવશે ખબર નહીં. લગભગ 8 વાગ્યાને 45 મિનિટનો ભાઈ હું ઓનલાઈન છું પોર્ટલની અંદર, અને અત્યારે વાગી છે 9 વાગ્યાને 17 મિનિટ. પણ હજુ પણ એક પણ ઓર્ડર આવ્યો નથી પોર્ટલમાં ભાઈ. આજે ભાઈ આપણે કામ કરવાનું છે ભાઈ એક્ટિવા લઈને, કેમ કે ભાઈ આપણે ઓનલી આજે પોર્ટલની અંદર કામ કરવાના છે. તો એક્ટિવા હોય તો સામાન મૂકવું અને લઈ જવું ખાવું જે ઓપ્શન હોય છે. તો બાજુમાં ભાઈ હું એક્ટિવા ઊભું રાખીને તમને બતાવી દઉં કે પેટ્રોલનો કાંટો પણ આપણે ભાઈ 0 કરી દઈએ અને જોઈએ કે દિવસમાં કેટલા કિલોમીટર ગાડી ફરે છે અને કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે. અને આજે આપણે કામ કરવાના છે ભાઈ ફૂલ કલાક, એટલે કે ભાઈ 8 કલાકથી 9 કલાક ફૂલ ટાઈમ આપણે આજે આપીશું રેપિડોની અંદર. તો સૌથી પહેલાં ભાઈ પેટ્રોલનો કાંટો તમને છે એ 0 કરીને બતાવી દઉં. જોઈ લો અત્યારે છે 273. ઓકે, થઈ ગયો 0 કાંટો આપણો. ટાઈમ જોઈ લો 9 વાગ્યાને 18 મિનિટ. અને અહીંયા ભાઈ પોર્ટલની અંદર હું અત્યારે હાલ ઓનલાઈન છું અને જોઈ ભાઈ રેપિડોની અંદર પણ જોઈ લો. તો જોઈએ શું થાય છે. સામે ઓર્ડર આવે છે ભાઈ રેપિડોની અંદર. તો ભાઈ જેમ બને એમ જો મોટી રાઈડ હશે અમદાવાદ બાજુ જતી હશે તો જ લઈશ, બાકી તો ભાઈ હું પોર્ટલમાં જેમ બને ઉઠાવવાની કોશિશ કરીશ. અત્યારે હાલ ભાઈ ટાઈમ થયો છે 9 વાગ્યાને 43 મિનિટ ભાઈ. અને ભાઈ પોર્ટલની અંદર 2 ઓર્ડર આપણા આવ્યા, પણ ભાઈ એ પણ ઓર્ડર આપણા મિસ થઈ ગયા. ખબર નહીં, ટાઈમર તો અત્યારે હાલ ગરમીમાં ભાઈ ચાલતું નથી. પણ જે આપણે જે લોકો પોર્ટલમાં રેગ્યુલર કામ કરતા હશે એમને ઉઠાવવાનો ભાઈ ઓર્ડર ચાન્સ લગભગ પહેલાં મળે મારા ખ્યાલથી. તો પોર્ટલની અંદર 2 ઓર્ડર આવ્યા. હજુ સુધી ભાઈ આપણે એક જ ચાન્સ મળે નથી ઉઠાવવાનો. અને ભાઈ રેપિડોની અંદર ભાઈ બહુ બધી રાઈડો આવતી હતી, પણ બધી બાઇક બૂસ્ટની હતી, તો એક પણ ભાઈ રાઈડ મેં લીધી નથી. અને અત્યારે હાલ ભાઈ રેપિડોની અંદર એક બાઇકની રાઈડ આવી હતી 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ હતું. અને એમને લઈને જવાના છે નર્મદા રેલવે સ્ટેશનથી આપણે કઠવાડા કાં તો ઓર્ડર JIDC બાજુ. તો એ બાજુથી ભાઈ ઓર્ડર મળી જ રહેશે આપણે પોર્ટલની અંદર, કેમ કે ત્યાં JIDC છે. અહીંયા પણ ભાઈ JIDC જ છે, પણ ટાઈમિંગના હિસાબથી મારા ખ્યાલથી, એટલે કે ભાઈ બહુ દિવસ પછી હું પોર્ટલની અંદર કામ કરું છું એટલા માટે ભાઈ પોર્ટલ આપણને ઓર્ડર નથી આપતો. પણ ભાઈ આપશે, ક્યાં જશે ક્યાં ભાઈ. જેવું તમે ભાઈ ખાલી 10 થી 11 વાગો, કેમ કે ભાઈ ગરમી છે અત્યારે, ઉનાળાનો ટાઈમ છે. તો ભાઈ ઓર્ડર તો એને જખ મરાઈને પણ આપવો પડશે. ગમે તેલો ટાઈમર લગાવેલો હોય કે ગમે તેલો ડિલે હોય, એટલે એને ઓર્ડર તો એને આપવો જ પડશે આપણને. તો આજે ગમે તે થાય ભાઈ આપણે ઓનલી પોર્ટલમાં કામ કરીશું અને કરીશું જ. પહેલી રાઈડ ભાઈ રેપિડોમાં એટલા માટે લીધી છે કે ખોટો ભાઈ બેસીને ટાઈમ બગડે અને ભાઈ બેઠા ભાઈ છે ને ફોન મંત્રીને ભાઈ કામ કરવાની પછી ઈચ્છા થતી નથી, પછી આળસ આવી જાય છે એમ એક જાતની. એટલા માટે ભાઈ રેપિડોની અંદર મેં ઓર્ડર લઈ લીધો. અને લોકેશન ભાઈ સારું છે, કઠવાડા કાં તો JIDC ઓર્ડર છે ત્યાં, તો ત્યાંથી આપણને પોર્ટલની અંદર તો ઓર્ડર મળી જ રહેશે. લો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. પહેલી જે હતી એ ભાઈને જો 62 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા છે. ટોટલ 9 કિલોમીટરની રાઈડ હતી.
અને ભાઈ બીજા રેપિડો કે હું તમને વોલેટની અંદર એડ કરીને આપી દઈશ. તો ટોટલ ભાઈ આપણો 7 કિલોમીટરનો પ્લાન હતો. 7 કિલોમીટરવાળો પ્લાન હતો, કેમ કે ભાઈ મેં 0 કમિશનનો પ્લાન નહોતો લીધો, કેમ કે આજે આપણે કામ કરવાનું છે પોટનની અંદર. એટલા માટે જોઈ લો ભાઈ, 9 કિલોમીટરના 63 જ રૂપિયા આપ્યા ખાલી. અને કે હું બીજા તમારી અંદર એડ કરી દઈશ ભાઈ, 3 રૂપિયા જ ખાલી એડ કર્યા. અને ભાઈ કસ્ટમર જો લીધા છે મેં 60 રૂપિયા. બોલો ભાઈ. તો રેપિડોની અંદર ભાઈ થઈ ગઈ આપણે ઓનલાઈન. અને મેં જેમ કીધું હતું પોર્ટલની અંદર ભાઈ ઓર્ડર મળી જશે. તો તરત જ ભાઈ ઓર્ડર આપણને પોર્ટલની અંદર મળી ગયો હતો. 2 કિલોમીટર ભાઈ બાકી હતું અને મેં પોર્ટલની આઈડી ચાલુ કરી દીધી હતી. પોર્ટલની અંદર ભાઈ ઓર્ડર છે નાનો 72 થી 74 રૂપિયાનો જ છે. પણ ભાઈ ઓર્ડર લઈ લીધો એટલા માટે કે ભાઈ એકવાર ઓર્ડર લીધા પછી પોર્ટલની અંદર કન્ટિન્યુ ભાઈ ઓર્ડર ચાલુ થઈ જશે. ત્યાં જોડે ચાલુ થઈ ગયા, ફૂલ જાઓ સેમ કન્ટિન્યુ. પિકઅપ ભાઈ થોડું લાંબુ પડી ગયું, 2.5 કિલોમીટરનું પિકઅપ છે. કંઈ વાંધો નહીં ભાઈ, કેમ કે ભાઈ 2 કિલોમીટર બાકી હતું અને મેં આ ઓર્ડર લઈ લીધું હતું એટલા માટે પિકઅપ થોડું લાંબુ થઈ ગયું. કંઈ વાંધો નહીં ભાઈ, એકવાર ઓર્ડર મળી ગયો એ જ બહુ મહત્ત્વનું છે. હવે ભાઈ ઓર્ડર રેગ્યુલર મળી રહેશે આપણને પોર્ટલ. તો જઈએ અને કરીએ ઓર્ડરને પિકઅપ. જય મા કુરિયર. હા ભાઈ, પહોંચી ગયો છું ઓર્ડરના પિકઅપ લોકેશન ઉપર. હા, પોર્ટરમાં લાઈવ રેકોર્ડિંગ છે. મારું નાખો ને ઇન્સ્ટામાં યાર, અમને તમારા વિડીયો તમામને લઈ લો, અમે જોઈએ. શું ઓર્ડરમાં લઈ જવાનું? ઇન્કમિંગ ચાલુ થઈ ઇન્સ્ટામાં આવક ના, ઇન્સ્ટામાં તો ક્યાં આવે? યુટ્યુબમાં જ આવે છે. ઇન્સ્ટામાં નહીં કરતો હું, યુટ્યુબમાં કરું છું. યુટ્યુબમાં છો? હા, તમારું મને આવો તો શું છે? યુટ્યુબમાં જ વિડીયો બનાવું. ઇન્સ્ટાગ્રામમાં ક્યાં પૈસા આપો છો? યુટ્યુબમાં આલે તમારે આવો પૈસા? હા, યુટ્યુબમાં ચાલુ જ આપણે કેટલા ડોલર ઉપર જે આપણે જેટલા ડોલર બને એટલા પૈસા આવે એમ. બોલો યુટ્યુબ બોલો તો કરો તો તમારું આઈડી નાખો તો તમને ફોલો કરું. હલો ભાઈ, ઓર્ડર લીધો છે અને ભાઈ લઈને જવાનું જ છે. અહીંયા મૂકી દઈએ. કિલોમીટર પાસે તો કેટલા કિલોમીટર લઈને જવાનું છે ટોટલ ભાઈ? 53 છે ભાઈ. તો ડાયરેક્ટ જ તમને કહી દઉં, ટોટલ 6 કિલોમીટર છે, 6.200. અને લઈને જવાનો છે ભાઈ રામોલ. તમારે બારસો પોર્ટલ સામાન છે હજી, તો એકવાર ખાલી એ સામાન થોડો લેવડાવી દો. મને હવે ખરેખર થોડી જગ્યા મારે હવે સંકેતભાઈ. હા, આ શું જાવ ખબર નહીં, કટર મશીન સંકેતભાઈ લખેલું છે કોલ. હા, કે અંદર બેઠા છે ભાઈ. તો બર પેમેન્ટ તો થઈ ગયું છે, ખાલી મારે આપવાનું છે. પણ મને નહીં ખબર કોને આપવાનું છે. ફોન કરી લો બરો. આ સંકેતભાઈ કોણ છે? હા સંકેતભાઈ, આપણે તમારું પાર્સલ આપી દીધું, કોલરામાં આપી દીધું બહાર. તમારી ક્વાર્ટર હતી ને પાર્સલ પોર્ટરમાંથી, એ ભાઈના જોડે અંદર મોકલાવી દીધી મેં. હા, ઓકે. જો ટ્રીપ કરીએ એન્ડ ઓકે. પેમેન્ટ ભાઈ મેં ત્યાંથી જ લઈ લીધું હતું, જ્યાંથી લઈને આવ્યો ત્યાંથી 75 રૂપિયા. બીજો પણ ઓર્ડર આવી ગયો, લઈ લો. એક્સેપ્ટ. ઓરે ભાઈ મિસ થઈ ગયો ઓર્ડર. કંઈ વાંધો નહીં, 5 રેટિંગ આપી દઈએ. 75 રૂપિયા ભાઈ ત્યાંથી લઈ લીધું. અને ટોટલ 6 કિલોમીટર લઈને આવ્યું. 6 કિલોમીટરના આપણને કેટલા મળ્યા ટોટલ ભાઈ? 70 રૂપિયા. 69 રૂપિયા મળે 6 કિલોમીટરના. 5 રૂપિયા પોર્ટરે કમિશન ખાધું. તો કિલોમીટર પર ભાઈ સારા પૈસા મળી ગયા, 10 રૂપિયા
કિલોમીટર ઉપર મળી ગયા. તો હું છું અત્યારે વસ્ત્રાલ. કરીએ અહીંથી ભાઈ ઓર્ડરનું વેટિંગ, કેમ કે ભાઈ ઓર્ડર તો અહીંથી મળી જ રહેવાનો છે આપણને. તો ભાઈ આ છે પાર્સલ ભાઈ નાનું જ છે થેલીની અંદર, તો લઈ લીધું છે. અને ભાઈ કિલોમીટરની વાત કરીએ, જોઈ લો 7.4 એટલે કે 7.5 કિલોમીટર લઈને જવાનું છે. 20 મિનિટ લાગશે એને પહોંચાડવામાં. અને ભાઈ ઓર્ડર છે આપણો 103 રૂપિયાનો પ્લસ. ભાઈ શું વાત છે. તો લાગે છે આ ઓર્ડરની અંદર ભાઈ આપણને સર્ચ મળ્યું. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. 103 રૂપિયા લેવાનું તો પેમેન્ટ લઈ લીધું છે. 103 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. અને ભાઈ મેં જેવી તમને વાત કરી હતી કે ખાલી બપોર તમે પડવા દો, ઓર્ડર ઉપર ઓર્ડર આપણે ચાલુ થઈ જશે. તો ભાઈ કન્ટિન્યુ ભાઈ આ ઓર્ડર કમ્પ્લીટ કર્યો પણ નથી અને 6-7 ઓર્ડર ભાઈ આવી ગયા. એક ઉપર ઓર્ડર મેં એક્સેપ્ટ કર્યો નથી, કેમ કે ભાઈ હું વિચારું છું ભાઈ અત્યારે 12 વાગી ગયા છે, તો સારી જગ્યા પર એક દુકાન જોઈ નાસ્તો કરી લઉં, પ્લસ ભાઈ થોડું ફોનને પણ આરામ આપી દઉં અને જમી પણ લઉં. અને ભાઈ GoProમાં કેમેરો અત્યારે ભાઈ ગરમીમાં એટલો બધો ગરમ થઈ ગયો છે, તો થોડો એને પણ આરામ આપી દઉં. તો ટોટલ અર્નિંગ તમને બતાવી દઉં. અને ભાઈ એક્સેપ્ટ કરો દઉં છું ઓર્ડર ગયા, એક્સેપ્ટ નથી કરવાનું. તો ભાઈ સાઈડમાં ઊભો રાખીને તમને અર્નિંગ બતાવી દઉં. અરે ઠાણ ભાઈ આ તો ચાલુ જ થઈ ગયું. છાંયડો લાગે છે ભાઈ આટલામાં તો કંઈ નાસ્તાની દુકાન છે નહીં, તો એક સારો ઓર્ડર લેવો જ પડશે મારા ખ્યાલથી. ભાઈ સાહેબ ઓર્ડર તો બધા બહુ આવે છે, જોઈ લો ભાઈ. પણ 3 કિલોમીટરના પિકઅપ છે ભાઈ, નથી લેવાનું 3 કિલોમીટર પિકઅપ. ટોટલ તમને બતાવી દઉં પહેલાં તો ભાઈ. અરે ભાઈ ઝપકી યાર, જોઈ લો ભાઈ 2.5 કિલોમીટરનો પિકઅપ છે ઓર્ડર. ઓફલાઈન થઈ જાઉં પછી તમને બતાવું ભાઈ. તો ભાઈ 263 રૂપિયા આપણું પોર્ટરની અંદર કામ થયું છે, 263. અને એક રાઈડ આપણે રેપિડોની અંદર કરતું, તો રેપિડોની અંદર ભાઈ ગણી લો 63 રૂપિયા. તો ટોટલ આપણું કામ થયું છે. પિકઅપ ભાઈ બહુ લાંબા આપું છે યાર, આટલું બધું લાંબુ પિકઅપ નથી જોતું ભાઈ. હટ. હા તો 263 પોર્ટરની અંદર અને 63 રૂપિયા રેપિડોની અંદર રાઈડ કરી હતી. તો ટોટલ ભાઈ આપણું કામ છે. અરે ભાઈ સાહેબ કીધું તમે બપોર થવા દો, ખાલી ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ થઈ જશે. મેં તમને કીધું હતું ને, જોઈ લો ભાઈ. નથી લેવો ભાઈ ઓર્ડર, અત્યારે આવે મારી મરજીથી ઓર્ડર લઈ જ મેં. ટોટલ 326 રૂપિયાનું કામ થઈ ગયું છે આપણે 3 કલાકની અંદર. 170 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ, સરખેજ લઈને જવાનો છે. એક્સેપ્ટ કરી લો આ ઓર્ડરને. પિકઅપ ભાઈ આનું પણ 2.5 કિલોમીટર જ છે, તો પણ ભાઈ મેં એક્સેપ્ટ કરી લીધો. અને હા ભાઈ હવે GoProની ભાઈ બેટરી અત્યારે તાપમાં ભાઈ ગરમ બહુ થાય છે, તો GoPro ભાઈ હું થોડી વાર માટે મૂકું છું ચાર્જિંગમાં. તો હવે સીધા મળશું 3-4 વાગ્યાની અંદર, કેમ કે ભાઈ ગરમી પણ બહુ છે, તો ગરમીમાં ભાઈ શૂટ કરવું થોડું મુશ્કેલી પડે છે. તો ત્યાં સુધી ભાઈ GoProમાં ચાર્જિંગ પણ કરી દઈએ અને ફોન પણ થોડો ગરમ થઈ ગયો છે, એને પણ થોડો કૂલ્ડ કરી દઈએ. તો હવે મળીએ સીધા ભાઈ 3-4 વાગ્યાની અંદર. અર્નિંગ તમને બતાવી દીધી કે ટોટલ 3 કલાકની આપણી અર્નિંગ કેટલાની થઈ. કલાકની અત્યારે હાલ તો ભાઈ એવરેજ ચાલે છે, પછી જોઈએ શું થાય છે. સૌથી પહેલાં ભાઈ ટાઈમ જોલો 4 વાગ્યાને 8 મિનિટ થાય છે. અને ભાઈ ભાટ ગામ છે ત્યાંથી પોર્ટરમાંથી ઓર્ડર લઈને આવ્યો હતો 148 રૂપિયાનો. તો સચિવાલય લઈને આવવાનો હતો ગાંધીનગર. તો ભાઈ ઓર્ડરને કરી દીધું છે મેં કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. ટોટલ કામ જોયું આપણું 823 રૂપિયાનું કામ પોર્ટરની અંદર થઈ ગયું છે, 823 રૂપિયાનું. અને
રૂપિયા જે આપણા હતા એ રેપિડોની અંદર હતા. સવારમાં ભાઈ એક રાઈડ કરી હતી આપણે, એના ભાઈ 63 રૂપિયા. ટોટલ 823 પ્લસ 63 886 રૂપિયાનું ભાઈ ટોટલ આપણે કામ થઈ ગયું છે. અને અત્યારે વાગે છે ભાઈ 4 અને હું છું અત્યારે ભાઈ ગાંધીનગર સચિવાલય છે ત્યાં. તો અહીંયાથી ભાઈ પોર્ટરમાં ઓર્ડર લઈને આવ્યો હતો અને જોઈએ લગભગ અત્યારે આપણે 1000થી ઉપરનું જ કામ કરવાનું ટાર્ગેટ રહેશે હવે, કેમ કે ભાઈ 4 તો વાગી જ ગયા છે ઓલરેડી. તો 5-6 વાગ્યા સુધી હજુ ભાઈ કામ કરી લઉં. અને ઓલરેડી હું ગાંધીનગરમાં જ છું, તો અમદાવાદ સાઈડ જવામાં પણ ભાઈ રાઈડ મળે ના મળે, જોઈએ શું થાય છે, ઓર્ડર મળે ના મળે. તો હું છું અત્યારે ગાંધીનગર, જોઈએ હવે શું થાય છે. અગર મેં તમને બતાવ્યું હતું કે હું ભાઈ છેલ્લો ઓર્ડર આપણે પોતાનો સચિવાલય કર્યો હતો અને ભાઈ અત્યારે સચિવાલય જ ઊભો છું. એનું કારણ છે એ તમને બતાવું. કારણ એ છે ભાઈ કે ભાઈ મેં તમને બતાવ્યું હતું 4 વાગે અને અત્યારે વાગે છે 4:45 થાય છે. જોઈ લો ભાઈ, જેવો મેં ઓર્ડર કમ્પ્લીટ કર્યો તરત જ ભાઈ આપણી આઈડી સસ્પેન્ડ કરી નાખી. એટલે કે શાના માટે? 101 રૂપિયો ભરવાનો છે, રિચાર્જ કરવાનું કહે છે એટલા માટે. તો મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, રિચાર્જ કરી દઈએ તો આઈડી તો આપણી ખોલી દેશે ને પોર્ટર. તો ભાઈ રિચાર્જ કરવા ગયો ભાઈ, 7 થી 8 પેમેન્ટ કર્યા, 1 રૂપિયાનું ભાઈ પેમેન્ટ થતું નથી. જોઈ લો, પહેલાં તો રિચાર્જમાં ગયો, પ્લસ ભાઈ અહીંયાથી જે યુપીઆઈનું જે ઓપ્શન આવતું હતું ગૂગલ પે, પેટીએમ, એનું ભાઈ ઓપ્શન જ મારા અંદરથી ગાયબ થઈ ગયું છે. ખબર નહીં ભાઈ, બહુ દિવસ પછી કામ કરું છું મને, તો આ ઓપ્શન કોઈનામાં આવે છે કે નહીં એ મને જરૂરી કહેજો. અત્યારે હાલ મારામાં 2 ઓપ્શન બતાવે છે, એક તો ડેબિટ કાર્ડથી કરો, કાં તો ક્રેડિટ કાર્ડથી, કાં તો નેટ બેન્કિંગથી કરો. તો ભાઈ જોઈ લો, બંને એટીએમ કાર્ડ મેં બહાર કાઢીને પેમેન્ટ કરવાની પૂરેપૂરી કોશિશ કરી ભાઈ પેમેન્ટ જ થતું નથી. શું કરવાનું કંઈ ખબર જ પડતી નથી ભાઈ. અડધો કલાકનો ભાઈ અહીંયા ઊભો છું સચિવાલય. છેલ્લો ઓર્ડર આપણે કર્યો ત્યાં તમે જોઈ લો, અહીંયા આ છે ભાઈ સચિવાલય, અહીંયા આપણે છેલ્લો ઓર્ડર કર્યો અને ભાઈ હજુ રિચાર્જ થતું નથી 1 પણ રૂપિયાનું. નેટ બેન્કિંગથી ભાઈ ટ્રાય કર્યો, નેટ બેન્કિંગ પણ થતું નથી. હવે ભાઈ કરવાનું શું? આઈડી અત્યારે હાલ સસ્પેન્ડ કરી દીધી છે. હવે મારે કરવું તો કરવું શું ભાઈ? એટલા માટે ભાઈ જોરે મેં રેપિડોની અંદર પણ આઈડી ચાલુ કરી દીધી છે. તો અહીંયાથી ભાઈ રાઈડ મળી જાય. કંપનીમાં પણ ભાઈ 3 થી 4 વાર મેં કમ્પ્લેન કરી, મેસેજ કર્યા, ફોન તો ભાઈ રાખતો નથી. ચેટ સપોર્ટવાળાને વાત કરી તો ચેટ સપોર્ટવાળા એમ જ કહે છે કે તમને સામેથી કોલ આવશે. ભાઈ 1 કલાક થઈ ગયો, કંપનીવાળાનો કોઈનો ફોન પણ આવતો નથી. બોલ શું કરવાનું ભાઈ? ફૂલ ઈચ્છા હતી ભાઈ પોર્ટરની અંદર 1000 રૂપિયા લઈને જવાની, પણ પોર્ટરની જ ઈચ્છા નથી કે આપણને 1000નું કામ કરાવે. જોઈએ હવે શું થાય છે. હું જ આવશું ભાઈ હવે ઘરે, કેમ કે ભાઈ રેપિડોની અંદર બધી ગાંધીનગરની જ રાઈડો આવે છે, ઉબેરની અંદર પણ ભાઈ સેમ ગાંધીનગરની જ રાઈડો આવે છે. પોર્ટરની આઈડી આપણે હજુ પણ સસ્પેન્ડ છે, એનો કંઈ નિકાલ આવ્યો નથી. તો ટોટલ તમને કામ બતાવી દઉં કે ટોટલ આપણું કામ કેટલાનું થયું, ટાઈમ બતાવી દઉં અને પેટ્રોલ બતાવી દઉં, કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા રૂપિયાનું કામ થયું. અને ભાઈ અહીંયાથી મારે 20 કિલોમીટર ભાઈ ઘરે જવું પડશે આજે ભાઈ ખાલી હાથે. જોઈએ ભાઈ વચમાં રાઈડ આવશે તો લઈ લઈશ, બાકી હું ખાલી હાથે જ જઈશ ભાઈ, કેમ કે મગજનો ભાઈ અઠ્ઠો થઈ ગયો છે મારો અઠ્ઠો ભાઈ. એક તો વાંધો નહીં, ચલો કામ બતાવ્યું તમને આજે. ભાઈ આઈડી આપણી છે સસ્પેન્ડ, બરાબર. કામની વાત કરીએ તો તમને કામ બતાવી દઉં કે ટોટલ ભાઈ આપણે પોર્ટરની અંદર કામ થયું છે 823 રૂપિયાનું અને એમાં 5.5 કલાક બતાવે છે, બરાબર. 15 તારીખ છે અને એક રાઈડ આપણે સવારમાં કરી હતી રેપિડોની અંદર. તો રેપિડોમાં ભાઈ આપણે એક રાઈડ કરી હતી 63 રૂપિયાની, બરાબર. આ 63 રૂપિયાની એક રાઈડ. ટોટલ આપણું કામ થયું છે, અબે ક્યાં ગયું? ટોટલ ભાઈ આપણું કામ થયું છે 886 રૂપિયાનું ટોટલ આપણું કામ થયું છે. ટોટલ ભાઈ 8 કલાક ગણી જ લો આમ તો. સવારના 9 વાગ્યાથી લઈને અત્યારે વાગે છે ભાઈ 5:09. તો 8 કલાક ગણ લો, 8 કલાકનું કામ થયું છે
886 રૂપિયાનું. અને ગાડી કેટલા કિલોમીટર પડી તો ગાડી તમને બતાવી દઉં કે ગાડી આપણે કેટલા કિલોમીટર આપણી ગાડી પડી છે. ગાડી જો લો 106 કિલોમીટર આપણી ગાડી પડી છે. અને અહીંયાથી ભાઈ 20 કિલોમીટર મારું ઘર થાય છે. તો 126 કિલોમીટર આપણી ગાડી ગણી લો. તો ભાઈ મિનિમમ ભાઈ 120 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો આમાંથી. ના સોરી ભાઈ 220 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ કાઢી નાખો. તો ટોટલ ભાઈ 666 રૂપિયા બચ્યા આપણે આજે ટોટલ 8 કલાક કામ કરીને. સવારમાં પણ એવું થયું 9 વાગે ભાઈ કામ ઉપર નીકળી ગયો હતો અને ભાઈ 10 વાગ્યા પછી આપણા ઓર્ડર ચાલુ થયા. તો સવારમાં ભાઈ 1 કલાક વેસ્ટ ગયો અને અત્યારે 4 વાગ્યાથી લઈને 5:30 વાગે છે. તો ગણી લો ભાઈ 1 કલાક આ વેસ્ટ ગયો. ટોટલ આજે આપણે 8 કલાક ફિલ્ડમાં કામ કર્યું અને ફિલ્ડની અંદર ભાઈ 2 કલાક તો આપણે એમને વેસ્ટ ગયા ભાઈ. 2 કલાક તો એમને ખાલી બેસી રહ્યો છું. સવારનો ભાઈ ઓર્ડર નહોતા આવતા પોર્ટલની અંદર અને અત્યારે ભાઈ આઈડી સસ્પેન્ડ કરી નાખી. તો ટોટલ આપણે 8 કલાક કામ કર્યું. 8 કલાકની આ ટોટલ આપણી અર્નિંગ થઈ છે 886 રૂપિયા. એમાંથી ભાઈ 220 રૂપિયા પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ ટોટલ 666 રૂપિયા મળે આપણા ટોટલ આજે 8 કલાક ફિલ્ડમાં કામ કર્યું. ભાઈ પેલું મને જરૂર જણાવજો કે ભાઈ પેમેન્ટ જે છે એ યુપીઆઈથી થાય છે કે નહીં, ગૂગલ પે, ફોનપે કાં તો પેટીએમથી, કાં તો ભાઈ તમે કઈ રીતે પેમેન્ટ કરો છો મને ખબર નથી ભાઈ. કેમ કે બહુ દિવસ પછી મારા ફિલ્ડમાં કામ કરવા માટે આવ્યો તો પોર્ટલની અંદર એટલા માટે. એટલે મને ખબર નહીં ભાઈ કે પોર્ટલથી નવું અપડેટ શું લાવે શું છે. તો જોઈએ હવે કાલે શું થાય છે. જો પોર્ટર ભાઈ આપણું રિચાર્જ થઈ જશે તો કાલે આપણે ફરીથી પોર્ટરમાં વિડીયો બનાવીશું. હું જ આવશું ભાઈ હવે ઘરે ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.